વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરોમાં આપણે ચેપ્ટર નંબર 10 નો સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરથી આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સની અભ્યાસની શરૂઆત કરવાના છે। તો આ ચેપ્ટરના અભ્યાસ પહેલા એક વાત એ તમને હું રજૂ કરીશ કે તમારે ધોરણ 11 સાયન્સના કેમેસ્ટ્રીમાં પણ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આવે છે અને ફિઝિક્સમાં પણ આવે છે। તો આ બંને ચેપ્ટરને ક્યારે તમે ભેગા કરતા નહીં, બંનેને થોડા અલગ જ રાખજો, એટલે બંનેના કન્સેપ્ટ સમજવા તમારા માટે સરળ રહેશે, કેમ કે બંનેનું થર્મોડાયનેમિક્સ થોડું અલગ છે, બરાબર છે। એટલે તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં। આ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણા બધા નવા ટોપિકો તમારા માટે લઈને આવેલું છે, બરાબર છે। એટલે થોડું થિયરિટિકલ ચેપ્ટર હોવાથી તમને બોરિંગ છે એવું લાગે, પરંતુ આ ચેપ્ટર બોરિંગ છે નહીં। આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તેના કન્સેપ્ટ પર ખાસ ધ્યાન આપજો। ઘણા બધા નવા કન્સેપ્ટો છે, આમાં આપણે ઘણું બધું નવું ભણવાના પણ છીએ, બરાબર છે। તો હવે આપણે શરૂઆત કરીએ થર્મોડાયનેમિક્સની। તો ચેપ્ટર નંબર 12 જેનું નામ છે થર્મોડાયનેમિક્સ। આ નામ જે છે એ ઇંગ્લિશ નામ છે થર્મોડાયનેમિક્સ। જો તો થર્મો એટલે કે ઉષ્મા, હીટ, બરાબર છે। ઇંગ્લિશમાં ઉષ્માને શું કહેવાય? હીટ। અને ડાયનેમિક્સ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। સ્ટેટિક એટલે કેવું? તો કે સ્થિત, અને ડાયનેમિક એટલે કેવું? તો કે ગતિમાન, બરાબર છે। એટલે આ ચેપ્ટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્ર, બરાબર છે। થર્મોડાયનેમિક્સને આપણે શું કહીએ છીએ? ઉષ્માગતિશાસ્ત્ર। એટલે આ ચેપ્ટરમાં આપણે ઉષ્માની ગતિ એટલે કે ઉષ્માના વહનની, બરાબર છે, પછી ઉષ્મા અને કાર્ય વચ્ચેના સંબંધની અને એ બધી જ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ, બરાબર છે। તો અહીંયા આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ શું કરવાના છે? તો આ ચેપ્ટરમાં આપણે હીટ અને વર્ક એટલે કે ઉષ્મા અને કાર્યનો શું સંબંધ છે, બરાબર છે, એ વચ્ચેનો સંબંધ આપણે અહીંયા મેળવવાના છે। બંને એકબીજા સાથે કઈ રીતે રિલેટ કરી શકાય, ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો, થર્મોડાયનેમિક્સના નિયમો, 3 નિયમો આપણે અહીંયા જોવાના છીએ, 0, 1 અને 2, એટલે કે શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ નિયમ અને બીજો નિયમ। ઉષ્માગતિશાસ્ત્રના 3 નિયમો છે અને 3 નિયમો તમને કંઈક ને કંઈક નવું આપવાના છે। શૂન્ય ક્રમનો નિયમ જે છે એ તમને તાપમાનની વિભાવના આપશે કે તાપમાન કોને કહેવાય, બરાબર છે। પ્રથમ નિયમ જે છે એ તમને ઊર્જા સંરક્ષણ તરફ દોરી જશે। એટલે કે આપણે જાણીએ છીએ કે ઊર્જા ના તો તમે એનું સર્જન કરી શકો, ના તો તમે એને નષ્ટ કરી શકો, માત્ર ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે। અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઊર્જા સંરક્ષણનો નિયમ પોતપોતાની રીતે જુદી રીતે આપેલો છે, બરાબર છે। તો આ બધાનું જે કંઈ કોમ્બિનેશન છે, જે કંઈ સંયોજન છે, એ છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। ત્યારબાદ આપણે જોઈશું ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ તમને શેના માટે છે? તો કે કોઈ પણ પ્રક્રિયા છે એ પોસિબલ છે કે નથી, અને ક્યારે પોસિબલ હશે અને ક્યારે પોસિબલ નહીં હોય, તે માટે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે। એટલે કે હું તમને સાદી ભાષામાં કહું તો કે કોઈ કાચનો મારી પાસે કપ છે, જેમાં હું ચા પી રહ્યો છું, જે તૂટી જાય તો એ પાછો ભેગો થઈ શકે? કાચનો જે કંઈ કપ છે એ નીચે પડે છે અને તૂટી જાય છે, તો એ શું પાછો ભેગો થઈ શકે છે? એટલે કે પ્રતિવર્તી છે કે નથી, બરાબર છે। ત્યારબાદ આપણે એવું કહીએ કે સમય જે છે, સમય આગળ ને આગળ ચાલ્યો જાય છે, શું સમય ક્યારેય પાછળ ચાલે ખરા? એ પોસિબલ છે ખરા? તો એ બધું જ આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં અભ્યાસ કરવાના છે, બરાબર છે। ત્યારબાદ આપણે ઘણી બધી પ્રક્રિયાઓનો પણ અહીંયા અભ્યાસ કરવાના છે। કેવી પ્રક્રિયાઓ? તો કે કોસાઇસ્ટેટિક, સમકદ પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા, બરાબર છે, સમમોસમી પ્રક્રિયા, આવી બધી પ્રક્રિયાઓનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે। સાથે સાથે વિશિષ્ટ ઉષ્માધારિતા, આપણે
આપણે ચેપ્ટર 10 માં સીવી અને સીપી ની વાત કરેલી હતી, બરાબર છે, અને તેના અગાઉ પણ આપણે સીપી અને સીવી ની વાત કરેલી હતી. ત્યારે મેં તમને કીધું હતું મોલર વિશિષ્ટ ઉષ્મા, બરાબર. સીપી એટલે અચળ દબાણ અને સીવી એટલે અચળ કદે જે આપણે મળતી હોય છે તે. તો તે આપણે સવિશેષ રીતે અહીંયા જોવાના છે. અને સાથે સાથે આને જોવાના છીએ ત્યારે આપણે મુક્તતાના અંશોની પણ ચર્ચા કરીશું. મુક્તતાના અંશો એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ, કે ડિગ્રી ઓફ ફ્રીડમ શું હોય છે, બરાબર છે, ને કઈ રીતે મળે એની પણ આપણે સવિશેષ રીતે અહીંયા ચર્ચા કરીશું. સાથે સાથે રેફ્રિજરેટર અને હીટ પંપનો પણ અભ્યાસ કરીશું અને કાર્નોટ એન્જિનનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ પ્રકરણમાં આપણે ઘણી બધી નવી વસ્તુઓનો અભ્યાસ કરવાના છે જે ખૂબ જ રસપ્રદ હશે, બરાબર છે. એટલે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે. થોડું થિયરિટિકલ છે એટલે અહીંયા ખાસ તમારે ધ્યાન આપવું પડશે અને આના કન્સેપ્ટ ખૂબ જ સરળ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો હવે આપણે જોઈએ પ્રસ્તાવના. તો તમે ચેપ્ટર નંબર 11 જે અભ્યાસ કરી ચૂક્યા છો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોનો, બરાબર છે. તો એમાં તમને ઉષ્માનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. આ પ્રકરણમાં આપણે ઉષ્મા ઊર્જાના નિયમન કરતા નિયમોનો અભ્યાસ કરવાના છીએ. થર્મોડાયનેમિક્સમાં આપણે ઉષ્મા ઊર્જાના નિયમન કરતા નિયમોનો અભ્યાસ કરવાના છીએ અને ઉષ્માનું કાર્યમાં રૂપાંતર અને કાર્યનું ઉષ્મામાં પણ રૂપાંતરણ થતું હોય છે, બરાબર છે. તે પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છે. તમે ઘણીવાર શિયાળામાં ઠંડી અનુભવો છો, તમારા હાથ થીજી જાય છે, ત્યારે તમે શું કરતા હો છો તો કે ત્યારે તમે બે હથેળીઓને એકબીજા સાથે ઘસો છો. હવે હથેળી ઘસવાની ક્રિયામાં તમે કંઈક કાર્ય કરેલું છે, તો આ ઘસવાની જે કંઈ ક્રિયા છે અથવા તો કે જે કંઈ તમે ઘસવાનું કાર્ય કર્યું એ કાર્યના લીધે તમને તમારા હાથ ગરમ લાગે છે, એટલે કે ઠંડા જે હાથ હતા એ થોડાક ગરમાટો અનુભવશે અને આપણે એવું લાગે છે કે આપણી હથેળી જે છે એ ગરમ થઈ જાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે તમે કરેલું કાર્ય ઉષ્મામાં રૂપાંતરિત થયું. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો કે વરાળ એન્જિન અથવા તો કે સ્ટીમ એન્જિન, ઇંગ્લિશમાં કહીએ તો વરાળ યંત્ર, બરાબર છે. તો સ્ટીમ એન્જિનમાં શું થતું હોય છે તો કે સ્ટીમ એન્જિનમાં વરાળને લીધે અથવા તો કે બાષ્પને લીધે પિસ્ટન પર કંઈક ધક્કો લાગે છે અને પિસ્ટન પર લાગતા ધક્કાના લીધે જ ટ્રેનના ટાયરો ફરતા હોય છે, બરાબર છે. એટલે ત્યાં શું થયું તો કે ત્યાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થયું. એટલે આમ ઉષ્માનું કાર્યમાં અને કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે કે કાર્ય થશે તો કંઈક ઉષ્મા પણ મળશે અને કંઈક ઉષ્માને લીધે કંઈક કાર્ય પણ થતું હોય છે, બરાબર છે. તો આ ઉષ્મા છે શું તો કે ઉષ્મા જે છે તેને જૂના સમયમાં એવું માનવામાં આવતું હતું કે એ કંઈક કેલેરિક પ્રવાહી છે. તે કેવું પ્રવાહી છે? કેલેરિક, એટલે કે પ્રવાહીને એક નામ આપવામાં આવ્યું હતું. પહેલા એક માન્યતા એવી હતી. અત્યારે જો સમજો ઉષ્મા જે છે એના આધુનિક ખ્યાલ પહેલાની માન્યતા કે પહેલા શું માનવામાં આવતી હતી, ઉષ્મા શું છે તો કે ઉષ્માને એક પ્રવાહી માનવામાં આવતું હતું. ઉષ્માને અદ્રશ્ય પ્રવાહી માનવામાં આવતું હતું જેને કેલેરિક એવું નામ આપવામાં આવેલું હતું. જે શું કરતું હતું તો કે દ્રવ્યમાં રહેલા છિદ્રોની અંદર હોય છે. જો આપણે અહીંયા ઉષ્માની વાત કરીએ છીએ, બરાબર છે, અને આપણે ફિઝિક્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો ફિઝિક્સમાં ઉષ્મા, કાર્ય, તાપમાન આવી બધી રાશિઓ વિશેનો આપણો જે કંઈ કન્સેપ્ટ છે એ ખૂબ જ ક્લિયર હોવો જોઈએ અને આ બધી જે કંઈ ભૌતિક રાશિઓ છે તેને આપણે ધ્યાનપૂર્વક વ્યાખ્યાયિત કરવી જોઈએ. એટલા માટે આ બધી જે કંઈ પહેલાઓની માન્યતા હતી, બરાબર છે, તે માન્યતાઓને સ્વીકારતા પહેલા તેને ચેક કરવામાં આવે છે અને જુદા જુદા પ્રયોગોના આધારે આપણે અત્યારે આધુનિક ખ્યાલ તરફ આવી ગયા છીએ, બરાબર છે. તો આ જે મેં તમને કીધું કે ઉષ્માને અદ્રશ્ય પ્રવાહી માનવામાં આવતું હતું, જેને કેલેરિક કહેતા હતા. દ્રવ્યમાં રહેલા છિદ્રોની અંદર એ પ્રવાહી હતું અને એ પ્રવાહી ગરમથી કઈ તરફ
વહન પામતું હતું, ઠંડા તરફ વહન પામતું હતું. એટલે કે ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થતું હતું એવું માનતા હતા. બરાબર છે. જેનું તમને એક ઉદાહરણ આપું, સમજો કે આ કોઈ સમજો મગ છે, બરાબર છે, જેમાં આપણે ગરમ કોફી ભરેલી છે. ચા તમને ઓછી ભાવતી હશે, બરાબર છે. સમજો કે આમાં આપણે શું ભરેલું છે? ગરમ કોફી ભરેલી છે. તો આ મગની અંદર અહીંયા કોફી હશે. તો કોફી તો એક પ્રવાહી છે, તો પ્રવાહીના અણુઓ વચ્ચે કઈ જગ્યા હશે. તો એ જે કઈ જગ્યા છે, એટલે કે જે કઈ છિદ્રો છે, એ છિદ્રોમાં આ ઉષ્માના અણુઓ આવી રીતે ગોઠવાઈ ગયા છે એવું પહેલા માનવામાં આવતું હતું. કેમ કે ઉષ્માને અદ્રશ્ય પ્રવાહી માનતા હતા, એટલે એવું કહેવામાં આવતું હતું કે દ્રવ્યમાં રહેલા છિદ્રોની અંદર ઈ ગોઠવાઈ જાય. એટલે આ જે કઈ છિદ્રો છે ગરમ કોફીના, એ છિદ્રોમાં આ કેલરિક પ્રવાહી ગોઠવાઈ જતું હતું. અને આ જે કઈ કેલરિક જે છે, જે પ્રવાહી સ્વરૂપે એને સ્વીકારેલું છે, તેના અણુઓ સેલ્ફ રિપેલન્ટ હોય છે એવું માનવામાં આવતું. એટલે કે અપાકર્ષક એકબીજાથી શું કરે? દૂર ભાગે. તો જો આ અંદરથી એકબીજાથી આમ દૂર ભાગશે એટલે થશે શું? એ ગરમ કોફીમાં ગોઠવાયેલા હતા, પરંતુ દૂર ભાગવાથી શું થશે? એકબીજાથી દૂર જતા રહે છે. તો એ કાંઈક ઠંડા પદાર્થ તરફ અથવા તો કે પરિસરમાં એ જતા રહેશે. એટલે એવું કહેવામાં આવતું હતું કે તે ગરમથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. ત્યારબાદ એક એવી પણ માન્યતા હતી, જેમ અહીંયા આપણે એવું કીધું ને કે કેલરિક નામનું પ્રવાહી તરીકે એને ઓળખવામાં આવતા હતા, બરાબર છે. એવી જ રીતે એક એવી પણ માન્યતા હતી જેમાં તેને તમને ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પરંતુ એક માન્યતા મુજબ આવું પણ કહેવામાં આવે છે કે ફ્લોરિજીક તરીકે પહેલા માનતા હતા. પહેલા કેલરિક તરીકે માન્યું, ત્યાર પછી એવું કહેતા હતા કે ઉષ્મા જે છે એ ફ્લોરિજીક પ્રવાહી છે, જે ઠંડાથી ગરમ પદાર્થ તરફ વહન પામે છે. જો પહેલા મેં શું કીધું તમને અહીંયા? તો કે કેલરિક અને ગરમથી ઠંડા તરફ. પછી શું માનતા હતા? તો કે ફ્લોરિજીક પ્રવાહી છે, જે ઠંડાથી ગરમ પદાર્થ તરફ વહન પામે છે. અને આ જે કંઈ મેં તમને ઉદાહરણ આપ્યું ને, બરાબર છે, આ ઉદાહરણ સાથે સાથે તમે એવું પણ કહી શકો કે કોઈ બે ટાંકી હોય. સમજો આપણે 10મા ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આવી રીતે કોઈ બે ટાંકી હશે અને બંનેમાં પ્રવાહી ભરેલું હશે, અને આમાં કંઈક પ્રવાહીની હાઈટ વધુ છે અને આમાં કંઈક પ્રવાહીની હાઈટ ઓછી છે. તો થશે શું? તો કે આ જે કાંઈ હાઈટ વધુ છે એ સાઈડનું પ્રવાહી આ તરફ આવશે અને બંનેની હાઈટ શું થઈ જશે? સમાન થઈ જશે. તો અહીંયા જે કાંઈ પહેલી માન્યતા હતી કેલરિક પ્રવાહીની, બરાબર છે, એ લગભગ આના જેવું જ છે એવું તમે કહી શકો. જ્યારે બીજી માન્યતા જે મેં કીધી ફ્લોરિજીક, એ એના કરતાં ઊંધી. આમાં શું કહે છે? તો કે ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહન પામે છે, બરાબર છે. પરંતુ અહીંયા સીમિત નથી થતા આપણે, બરાબર છે. આના બાદમાં ઘણા બધા પ્રયોગો થયા અને એ પ્રયોગોને આધારે આપણે ઉષ્માનો આધુનિક ખ્યાલ અથવા તો એની આધુનિક વિભાવના આપણે મળેલી છે, બરાબર છે. જેમાં બેન્જામિન થોમ્સન નામના જે કંઈ વૈજ્ઞાનિક હતા, બરાબર છે, એ બેન્જામિન થોમ્સન નામના વૈજ્ઞાનિકના પ્રયોગોનો ઘણો બધો સારો એવો ફાળો છે, બરાબર છે, જેમને રૂમફોર્ડના નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે પ્રયોગોના આધારે ઉષ્માનો આધુનિક ખ્યાલ આપેલો હતો, બરાબર છે. તેણે પ્રયોગો કરેલા. એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ શાર્ડીની. શાર્ડી એટલે કે ડ્રીલ. જૂના સમયમાં આપણે જે અત્યારે બોર કરવા માટેની જે કઈ રિંગ હોય છે, બરાબર છે, એવી બધી સુવિધાઓ ન હતી, બરાબર. તમે હાલમાં પણ સોસાયટીઓમાં જોઈ શકો છો, સમાજમાં જોઈ શકો છો કે આપણે જે શેરડીનો રસ હોય છે, બરાબર છે, તે ઘણા મશીન દ્વારા પણ કાઢતા હોય છે અને અમુક જગ્યાએ તમને આપણી દેશી જે રૂઢિગત રીત છે તે રીતે પણ રસ પીલાતો જોવા મળે છે, બરાબર. શેરડી પીલાતી જોવા મળે છે અને આપણે એ રસ પીએ પણ છીએ અને એમાં મજા પણ આપણને આવે છે, બરાબર છે. જેમાં કોઈ વ્યક્તિ એના હાથેથી
કોઈ આખી એક મિકેનિઝમ હોય છે જેમાં લાકડાનો આખો સપોર્ટ હોય છે, બરાબર, તેને આખો આમ ગોળ ગોળ ફેરવે છે અને જેના લીધે ઓલા બંને ભાગ જે છે એ ફરે છે અને એમાંથી આપણે શેરડીનો રસ મળતો હોય છે, બરાબર છે. તો એવી જ રીતે જૂના સમયમાં કોઈ ખોદાણ કરવું હોય, બરાબર છે, તો કે કોઈ દાર નાનો સૂનો તમારે કોઈ ખાડો કરવો છે અથવા કોઈ ડ્રિલિંગ કરવું છે, બરાબર, ડ્રિલિંગ કરવું એટલે ખોદવું, કાણું પાડવું, બરાબર છે. તો એ કાણું પાડવું છે તો મોટો કોઈ જમીનમાં તમારે કોઈ બોર જેવું કરવું છે, બરાબર, તો એના માટે ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે. ઘોડાઓ ગોળ ગોળ ફરે જેના લીધે સમજો કે આ કોઈ જમીન ભાગ છે, હું અહીંયા કોઈ આવી મિકેનિઝમ છે મારી, બરાબર, એ રાખી દઉં છું અને આખી આવી રીતે આમ કનેક્ટેડ છે, અહીંયા હું કોઈ ઘોડો બાંધી દઈશ, ઘોડો શું કરશે, આમ ગોળ ગોળ ફરશે એટલે આ પણ ગોળ ગોળ ફરશે, ગોળ ગોળ ફરશે એટલે જમીનમાં શું થશે, એ અંદર સુધી જશે, એટલે એવી રીતે તમે એ ડ્રિલિંગ કરી શકો, બરાબર છે. તો એ ડ્રિલિંગના કામ દરમિયાન ખબર પડે છે કે શારડીના જે કંઈ ડ્રિલિંગની આપણે વાત કરી, બરાબર છે, તો ઘોડાઓ એમાં શું કરે છે, કાર્ય કરે છે, કે ઘોડાઓ શું કરવાના છે, ગોળ ગોળ ફરવાના છે. એ કાર્યને લીધે અહીંયા કંઈક ખોદાણ થયું, બરાબર છે, કંઈક હોલ પડે છે નીચે તરફ, બરાબર છે, અને એ દરમિયાન કંઈક ઉષ્મા મળે છે. હવે આ ઉદાહરણ તમે ન સમજી શકતા હોય ને તો આપણે અત્યારની આધુનિક ટેકનોલોજીના ઉદાહરણની વાત કરીએ. તમે ડ્રિલ મશીન તો જોયેલું જ છે. એ ડ્રિલ મશીનથી સમજો કે તમે દિવાલમાં કોઈ હોલ પાડો છો, બરાબર, એ દરમિયાન થાય છે શું, તો કે એ ડ્રિલ મશીનનું જે આગળનું પાનું છે એ પાનું ગોળ ગોળ ફરે છે ને, એ પાનું ગોળ ગોળ ફરે છે એટલે કે પાનું કંઈક કાર્ય કરે છે દિવાલ પર, જેના લીધે તમે જ્યારે હોલ પાડી લેશો અને દિવાલ નાખશો તો તમને ખબર પડશે કે દિવાલનું કંઈક તાપમાન વધી ગયું, દિવાલ ગરમ થઈ ગઈ અને પાનું જે છે પાનાના આગળનો ભાગ પણ ગરમ હશે. તેનો મતલબ શું કે તમે જે કંઈ કાર્ય કર્યું એ કાર્ય કંઈક ઉષ્મા સ્વરૂપે રૂપાંતરિત થયું કે નહીં, સમજાય છે. એટલે એ જ ઉષ્મામાંથી, અને આમાં તમને એવું પણ કીધેલું છે કે શારડીની તીક્ષ્ણતા પર આધારિત નથી. કેમ, તો કે જો હું તમને એમ કહું છું કે તમે ડ્રિલિંગ કરો છો દિવાલમાં, બરાબર છે, તો દિવાલમાં જ્યારે ડ્રિલિંગ થતું હોય ત્યારે પાનું જે છે પાતળું લ્યો, જાડું લ્યો, આગળથી પાનાની અણી વધારે હોય કે ઓછી હોય એના પર આધારિત નથી. ઉષ્મા તો તમે જે કંઈ કાર્ય કરો છો એના પર આધારિત છે, બરાબર છે, કે તમે કેટલું ડ્રિલિંગ કરો છો, કેટલું વધારે ઊંડાણ તરફ જાઓ છો, બરાબર છે, કેટલું વધુ કાર્ય કરો, જેટલું વધુ કાર્ય કરશો એટલે તમને વધુ ઉષ્મા મળવાની છે. ત્યારબાદ બીજું પણ તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. બીજા ઉદાહરણમાં તમને તોપની વાત કરેલી છે. પિત્તળની તોપ બનાવવામાં આવે, બરાબર છે, ત્યારે તોપમાં શું થતું હોય છે, કાણું પાડતા હોય છે, બરાબર, જ્યાંથી દારૂગોળો નાખવાનો હોય છે. તો એ કાણું પાડવાના કાર્યમાં પણ કંઈક ઉષ્મા મળે છે, બરાબર છે, એટલે કે કંઈક એનર્જી રિલીઝ થાય છે એ કાર્યને લીધે, અને એ કાર્યને લીધે જે કાંઈ ઉષ્મા મળે છે એ ઉષ્મા લગભગ પાણીને ઉકાળવા માટે પૂરતી છે એવું પ્રયોગોના આધારે જાણવા મળ્યું. તો એના પરથી એક આધુનિક ખ્યાલ તરફ આપણે જતા રહ્યા કે આપણી જે પહેલાની જે માન્યતા હતી કે કેલરિક પ્રવાહી છે, ફ્લોરિજિક પ્રવાહી છે, બરાબર છે, એને ખોટું દર્શાવવામાં આવે, બરાબર છે. કેમ કે જો કેલરિક પ્રવાહી હોત ને તો આ શારડીની જે આપણે વાત કરી છે કે ડ્રિલિંગની વાત કરી ને, એ ડ્રિલિંગ દરમિયાન એ જેટલું અણીવાળી હોત ને શારડી, બરાબર છે, એટલું પ્રવાહી વધુ બહાર આવે. પણ એવું તો થતું નથી. તમે જે કંઈ કાર્ય કરો છો એટલે તમને ઉષ્મા વધુ મળે છે. તો એનો મતલબ શું થયો, તો કે કેલરિક પ્રવાહી હશે નહીં. મેં તમને કીધું ને કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ, બરાબર, એના લીધે ઉષ્મા મળે છે અને કંઈક ઉષ્માને લીધે કાર્ય પણ થતું હોય છે. તો આને લીધે એક આધુનિક આપણે ખ્યાલ મળે છે, જે શું છે, તો કે ઉષ્મા એ ઊર્જાનો એક પ્રકાર છે જે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે જ્યાં સુધી તેમના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી વહન થતું રહે છે. આપણે જાણીએ છીએ ઉષ્મા શું છે, તો કે ઊર્જાનો એક પ્રકાર છે જે ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. ક્યાંથી, તો કે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. અને ક્યાં સુધી વહન પામે, તો કે જ્યાં સુધી બંનેના તાપમાન સમાન થઈ જાય ત્યાં સુધી વહન પામે છે, બરાબર છે. જે તમે સારી રીતે જાણો પણ છો અને આપણે અગાઉનો ઉપયોગ પણ કરી ચૂક્યા છીએ, બરાબર છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાકૃતિક અર્થઘટનની. તો પ્રાકૃતિક અર્થઘટન જે છે એ કેવું છે કે ઉષ્મા એક ઊર્જાનો પ્રકાર છે અને આપણે જે પ્રયોગોની વાત કરી તે પ્રયોગો પરથી આપણે કહી શકીએ કે ઉષ્માનું એકમાંથી બીજા પ્રકાર અને કાર્યમાંથી ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે છે, બરાબર છે. તો આ બધી તમને પ્રસ્તાવનામાં વાત કરેલી છે. પરંતુ થર્મોડાયનેમિક્સની જો આપણે વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ જે છે ને
એ થર્મોડાયનેમિક્સ તંત્રની સ્થૂળ ચલ રાશિઓની જ માહિતી આપે છે, એટલે કે એ સૂક્ષ્મ લેવલે કામ નથી કરતું, એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે કામ કરશે નહીં, એ માત્ર મેક્રોસ્કોપિક લેવલે કામ કરશે, બરાબર છે। અને આ વસ્તુ આપણે ચેપ્ટર 2 માં અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ અને અવારનવાર મેં તમને કીધેલું પણ છે। માઇક્રોસ્કોપિક એટલે કે જ્યાં આપણે સૂક્ષ્મ સ્તરે કોઈ પણ ચર્ચા કરી રહ્યા હોય, મેક્રોસ્કોપિક એટલે કે સ્થૂળ, બરાબર છે। તો માઇક્રોસ્કોપિક લેવલે આપણે થર્મોડાયનેમિક્સમાં કોઈ પણ વિષય વસ્તુનો અભ્યાસ કરવાના નથી। અહીંયા આપણે માત્ર ને માત્ર સ્થૂળ વિજ્ઞાન અથવા તો કે સ્થૂળ સૂત્રો સાથે આપણે અહીંયા કામ કરવાના છીએ, બરાબર છે। એટલે અહીંયા આપણે સ્થૂળ વિજ્ઞાન અથવા તો કે સ્થૂળ તંત્રો સાથે જ કામ કરીશું। સૂક્ષ્મ લેવલે આપણે અહીંયા કોઈ પણ જાતની વાત કરવાના નથી, બરાબર છે। તો થર્મોડાયનેમિક્સમાં આપણે આણ્વિક સ્તરની કોઈ પણ જાતની વાત થવાની નથી, બરાબર છે। કેમ કે આપણે સ્થૂળની વાત કરીએ છીએ, જો આણ્વિક સ્તરની વાત કરવા જઈએ તો એ તો શું થઈ ગયું, માઇક્રોસ્કોપિક થઈ ગયું ને, સૂક્ષ્મ લેવલની વાત થઈ ગઈ, બરાબર છે। એટલે મોલેક્યુલર લેવલ સુધી આપણે અહીંયા જવાના નથી, બરાબર છે। સ્થૂળ તંત્રો સાથે જ આપણે કામ કરવાના છે। આનું તમને ઉદાહરણ આપું તો હું તમને એવું કહી શકું, જો આપણે કોઈ વાયુની વાત કરતા હોય તો આપણે વાયુના તાપમાન, દબાણ, કદ, દળ, મોલ, બરાબર વગેરેની વાતો કરીશું, બરાબર છે। તેના રિલેટેડ આપણે અહીંયા અભ્યાસ કરીશું, તેના રૂપાંતરણો, બરાબર છે, અને એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે તેનો વિગતે અભ્યાસ કરીશું। પરંતુ એના અણુઓ, પરમાણુઓ એની ચર્ચા આપણે અહીંયા કરવાના નથી, બરાબર છે। કેમ કે મેં તમને સમજાવ્યું કે થર્મોડાયનેમિક્સમાં આપણે મેક્રોસ્કોપિક ની જ વાત કરવાના છીએ, બરાબર છે। માઇક્રોસ્કોપિકની વાત કરીશું નહીં, એટલે કે સૂક્ષ્મ સ્તરે આપણે કોઈ પણ જાતનો અભ્યાસ કરવાના નથી। ત્યારબાદ અન્ય વાત કરવામાં આવે તો કે આપણે જ્યારે મિકેનિક્સનો અભ્યાસ કરેલો, મિકેનિક્સ એટલે શું, તો કે યંત્રશાસ્ત્ર। તો યંત્રશાસ્ત્રમાં આપણે જો આવો અભ્યાસ કરતા હતા કે કોઈ પદાર્થ છે તેના પર આ દિશામાં કંઈક બળ લગાડવામાં આવે તો આ પદાર્થ જે m દળનો છે એ કંઈક v વેગથી ગતિ કરશે, બરાબર છે। આપણે આવું ત્યાં અભ્યાસ કરેલા છે અને ત્યાં આપણે આખા પદાર્થની ગતિના અભ્યાસ વિશે વાતો કરતા હતા। જ્યારે થર્મોડાયનેમિક્સમાં આપણે તંત્ર અથવા તો કે પદાર્થ અથવા તો કે કણ સંપૂર્ણ તંત્રની ગતિનો અભ્યાસ કરીશું નહીં। જો અહીંયા આપણે કોનો અભ્યાસ કરતા હતા, કોઈ બ્લોકની વાત કરતા તો બ્લોકની ગતિને આપણે જોતા હતા, બરાબર, તંત્રની ગતિ વિશે અભ્યાસ કરતા હતા। ક્યારે યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે। જ્યારે થર્મોડાયનેમિક્સમાં આપણે સંપૂર્ણ તંત્રની ગતિનો અભ્યાસ કરીશું નહીં, એની સાથે એને કોઈ લેવા દેવા છે નહીં, બરાબર છે। એટલે આપણે આ વસ્તુનો ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે। એટલે એની સાથે કોઈ લેવા દેવા છે નહીં, એને માત્ર ને માત્ર તંત્રની આંતરિક સ્થૂળ ભૌતિક રાશિઓ જે છે, બરાબર છે, તેનો જ આપણે અહીંયા અભ્યાસ કરવાના છે, બરાબર। જ્યારે અહીંયા આપણે આખા તંત્રની વાત કરતા હતા મિકેનિક્સમાં, જ્યારે થર્મોડાયનેમિક્સમાં આપણે તંત્રની વાત કરીશું નહીં, માત્ર કોની વાત કરીશું, તંત્રની આંતરિક સ્થૂળ રાશિઓ, બરાબર, જેમ કે તાપમાન, દબાણ, કદ, દળ, બરાબર છે, એની આપણે અહીંયા વાતો કરવાની છે। અને સ્થૂળ અવસ્થા સાથે જ આને લેવા દેવા છે, મેં તમને કીધું મેક્રોસ્કોપિક, બરાબર છે। એટલે આપણે મેક્રોસ્કોપિક અવસ્થા સાથે જ લેવા દેવા છે, બરાબર। આપણે સૂક્ષ્મ સ્તરે જવાના નથી, સાથે સાથે સંપૂર્ણ તંત્રની ગતિ સાથે પણ અહીંયા કોઈ લેવા દેવા છે નહીં। એનું તમને ઉદાહરણ આપવું હોય તો હું તમને વાત કરું કે કોઈ ગન છે, એ ગનમાંથી જ્યારે આપણે બુલેટને ફાયર કરીશું ને ત્યારે થાય છે શું, તો કે બુલેટ ગતિ કરે છે, સમજો તમે ગનમાંથી જ્યારે કોઈ બુલેટને ફાયર કરો છો ત્યારે બુલેટ કંઈક ગતિ કરે છે। તો થર્મોડાયનેમિક્સમાં આપણે એનો પણ અભ્યાસ કરવાના છે, પરંતુ યંત્રશાસ્ત્રની રીતે જો આપણે વાત કરીએ તો એ બુલેટ કંઈક ગતિ કરે છે, એને કંઈક ગતિ ઊર્જા હશે, બરાબર છે, પરંતુ ત્યાં બુલેટનું તાપમાન બદલાતું નથી। તમે જ્યારે બુલેટને ફાયર કરશો
એનું તાપમાન તો જે છે એનું એ જ રહેવાનું છે, બરાબર છે. તો એ જ્યારે ગતિ કરે છે ત્યારે થાય છે શું, તો કે એની કંઈક ગતિ ઉર્જામાં કંઈક વધારો થાય છે, બરાબર છે. એટલે તમે એવું કહી શકો કે ગનમાંથી જ્યારે તમે બુલેટ છોડો છો ત્યારે એની યાંત્રિક અવસ્થા બદલાય છે, એટલે કે એની ગતિ ઉર્જા બદલાય છે, તેનું તાપમાન બદલાતું નથી, બરાબર છે. અને એ બુલેટ જ્યારે આગળ ગતિ કરતી કરતી જ્યારે જાય છે અને કંઈક સમજી લો કે સામે ઓબ્સ્ટેકલ આવે છે, ઓબ્સ્ટેકલ સમજો કે કંઈક લાકડું છે, તો એ લાકડામાં બુલેટ શું થશે, અંદર ઘરી જશે. અને જો વધારે ઊંડાઈ હશે અથવા તો બહુ વધારે જાડું લાકડું છે તો એ આરપાર થઈ શકશે નહીં, કંઈક વચ્ચે આવીને ઊભી રહી જશે. તો એ જ્યારે ઊભી રહી જાય છે ત્યારે તમે જોઈ શકો છો કે એની ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાનું રૂપાંતરણ થઈ ગયું છે એમાં, તો કે ઉષ્મામાં. કેમ કે તમે પછી જો ચેક કરશો તો તમને ખબર પડશે કે બુલેટ અને લાકડાનું બંનેનું કંઈક ટેમ્પરેચર વધે છે, તમને ગરમ લાગે છે. હું કોઈ બુલેટ છે ને આમાં ફાયર કરું છું કે આમાં અંદર જશે તો પછી હું આ સપાટી અડીશ તો મને કેવું લાગશે, આ સપાટી ગરમ લાગશે. શું કરવા, તો કે એની જે કંઈ યાંત્રિક અવસ્થા હતી એટલે કે એની જે કંઈ ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જા એની અંદર જશે એટલે ગતિ ઉર્જા શું થઈ ગઈ, ઝીરો. તે ઉર્જા ક્યાંક રૂપાંતરણ થઈને, કેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ તો શું કહે છે કે નાશ તો શક્ય છે જ નહીં અને સર્જન પણ શક્ય નથી, માત્ર એક સ્વરૂપમાંથી ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા ઉષ્મા સ્વરૂપે એનું શું થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું, ઉષ્મામાં રૂપાંતરણ થઈ ગયું ઉર્જા, બરાબર છે. એટલે ખાસ આ સમજજો, બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે તાપમાન બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાયેલ છે, નહીં કે બુલેટની ગતિ સાથે, બરાબર છે. એટલે એની આંતરિક ગતિ ઉર્જા સાથે જ એને મતલબ છે, આખી બુલેટની ગતિ સાથે એને કોઈ મતલબ છે નહીં, બરાબર. અત્યારે તમને થોડુંક આ જે હું કંઈ કહું છું એ તમને થોડુંક વિચિત્ર લાગતું હશે, બરાબર, પરંતુ જેમ જેમ આપણે આ ચેપ્ટર ભણીશું, બરાબર છે, નેક્સ્ટ લેક્ચરથી અથવા એની પછીના લેક્ચરથી, બીજા અથવા ત્રીજા લેક્ચરથી તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે ને બધું જ તમને ખ્યાલ આવી જશે, બરાબર. કેમ કે અહીંયા તમને પ્રસ્તાવનામાં બધી વાતો કરેલી છે એક સાથે, બરાબર. પણ જેમ જેમ આપણે વન બાય વન ટોપિક જોશું તેમ વધુ આમાં ક્લિયરિટી આવી જશે. ત્યાર પછી હવે આપણે જોઈએ તાપીય સંતુલન. તમને બીજો ટોપિક આપેલો છે તાપીય સંતુલન. તો તાપીય સંતુલન કોને કહેવાય? આ બહુ સિમ્પલ છે ટોપિક. થર્મલ ઇક્વિલિબ્રિયમ. જો સંતુલનની વાત કરીએ તો તમે અત્યાર સુધી ઘણા બધા એક્ઝામ્પલ આ સંતુલનની મદદથી સોલ્વ કરી ચૂક્યા છીએ, પરંતુ ત્યાં આપણે કયા સંતુલનની વાત કરતા હતા, તો કે ત્યાં આપણે યાંત્રિક સંતુલનની વાત કરતા હતા. અને મેં તમને કીધેલું પણ કે દ્રઢ પદાર્થના યાંત્રિક સંતુલનની શરતો શું હોય, તો કે દ્રઢ પદાર્થ જો યાંત્રિક સંતુલનમાં હોય તો F net એટલે કે ચોખ્ખું બળ શું હોય, શૂન્ય, અને ચોખ્ખું ટોર્ક પણ શું હશે, શૂન્ય હશે, બરાબર છે. આ સ્થાનાંતરણ સંતુલન અથવા તો કે રેખીય સંતુલન માટેની શરત હતી અને આ ચાપગતીય સંતુલન માટેની શરત હતી. હવે જો F net 0 એટલે કે ચોખ્ખો પ્રવેગ શું હોય, 0, એટલે કે v શું હોય, અચળ હોય, એટલે v 0 પણ હોઈ શકે અને v કંઈક વેલ્યુ પણ ધરાવતો હોય. જો વેગ બરાબર 0 રહેતું એટલે કે પદાર્થ સ્થિરનો સ્થિર હોય તો પણ F net શું હશે, 0. અને જો પદાર્થ કંઈક v બરાબર 10 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ, 15 મીટર પર સેકન્ડ જેવા કંઈક અચળ વેગથી ગતિ કરતો હોય તો પણ F net શું હશે, 0. કેમ કે એનો પ્રવેગ શું હશે, ચોખ્ખો પ્રવેગ 0, તો ચોખ્ખું બળ શું હોય, 0. આવું આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. અને એવી જ રીતે આલ્ફા ઓફ સેન્ટર ઓફ માસ શું હોય અહીંયા, 0. એટલે કે સેન્ટર ઓફ માસ નો દ્રવ્યમાન કેન્દ્રનો કોણીય પ્રવેગ શું હોય, 0 હોય, જ્યારે τ net 0 હોય ત્યારે, બરાબર છે. અને એના આધારે એની જે કઈ કોણીય વેગ જે છે ઓમેગા, બરાબર, એ આપણે કેવો મળતો હોય છે, અચળ મળતો હોય છે, એવું આપણે અહીંયા કહી શકીએ છીએ, બરાબર છે. હવે આ બધું તો આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા હતા ક્યાં, યાંત્રિક સંતુલનમાં. તો આ તો યાંત્રિક સંતુલન થયું, બરાબર. તો જો તો a net 0, f net 0 એટલે કે ડેલ્ટા v 0. વેગમાં કોઈ ફેરફાર થતો હશે નહીં, વેગ કેવો રહેતો હશે, અચળ, 0 હોય તો 0 અને કંઈક મૂલ્ય હોય તો તે મૂલ્ય રહેશે. એટલે કે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ કરશે અને જો સ્થિર હશે તે સ્થિર રહેશે, જો એ યાંત્રિક સંતુલનમાં હશે તો, બરાબર છે. હવે તાપીય સંતુલનની વાત આવે તો તાપીય સંતુલન કોને કહીશું, તો કે તાપીય સંતુલન માટે આપણે એવું કહી શકીએ
કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ, લાવો આપણે લખીએ એવી વ્યાખ્યા, જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. તો તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. તો આ થઈ ગઈ તાપીય સંતુલનની ડેફિનેશન કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. હવે સ્થૂળ ચલ રાશિઓ કઈ કઈ? તો મેં હમણાં તમને કીધું દળ, કદ, દબાણ, તાપમાન, આ બધી સ્થૂળ ચલ રાશિઓ છે જે સમય સાથે બદલાતી ન હોય. એટલે કે કેવી હશે? સમય સાથે બદલાતી નથી એટલે કે અચળ રહેતી હોય તો તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે કે જે કાંઈ આપણે તંત્રની વાત કરીએ છીએ તે તંત્રનું દળ, કદ, દબાણ, તાપમાન અનંતકાળ સુધી શું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. તો એ તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે? તો આના માટે આપણે કોઈ અલગ કરેલું તંત્ર લેવું પડે, એટલે કે આઇસોલેટેડ સિસ્ટમ લેવી પડે. બરાબર છે? આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે અલગ કરેલું તંત્ર. સિસ્ટમ એટલે તંત્ર, અને આઇસોલેટેડ એટલે કે અલગ કરેલું તંત્ર. બરાબર છે? તો તેના માટે તમે જો ટેક્સ્ટબુકમાં પછી આ વિગતે વાંચો તો તમને ખ્યાલ આવશે કે કોઈ આઇસોલેટેડ તંત્ર હશે. બરાબર છે? એટલે કે સમજો ને, આપણે એનું ઉદાહરણ અહીંયા આપી દઈએ. હું તમને એમ કહું કે આ કોઈ બંધ પાત્ર છે, સમજો આ એની કઈ દીવાલ હશે. આવી રીતે તો આ જે કઈ સિસ્ટમ જે છે, આ તંત્ર છે, એ સમજો કે આઇસોલેટેડ છે અને એની વોલ જે છે એ આખી ઇન્સ્યુલેટેડ છે. એટલે કે આ જે કઈ દીવાલ છે ને, બરાબર છે, એ દીવાલ સમજો અહીંયા આપણે કહીએ તો કે સમમોસમી છે. ચાલો સમમોસમી દીવાલ છે. બરાબર? હવે સમમોસમી દીવાલ એટલે કેવી? તો કે અવાહક દીવાલ. આમાંથી વહન થશે નહીં. કોનું? તો કે ઉષ્મા. બરાબર છે? હવે સમજી લો મેં આમાં કોઈ વાયુ ભરેલો છે, આમાં કોઈ વાયુ ભરેલો છે અને જો આવી રીતે સિસ્ટમ આખી અલગ કરેલી હશે, અલગ કરેલું તંત્ર હશે, આખું આઇસોલેટેડ. બરાબર છે? અને એની દીવાલ જે છે આપણે ઇન્સ્યુલેટેડ કરી દીધી છે, એટલે દીવાલને આપણે ફિક્સ કરી દીધી છે. સમમોસમી દીવાલ છે એટલે કે અવાહક દીવાલ છે, જેમાં અંદરનું કંઈ બહાર ન જઈ શકે, બહારનું કોઈ વસ્તુ અંદર ન આવી શકે. બરાબર છે? તો આ જે કંઈ વાયુ છે એ વાયુનું દબાણ, કદ, તાપમાન, દળ, બરાબર, આ બધું શું રહેશે? અચળ જ રહેશે. કોઈ પણ જાતનો બદલાવ આવશે નહીં, કેમ કે અલગ કરેલું તંત્ર લીધું છે આપણે. બરાબર છે? અને તમને ટેક્સ્ટબુકમાં આના માટે શબ્દ વાપરેલો છે અલિપ્ત. અલિપ્ત એટલે કે અલગ કરેલું. બરાબર? અલગ કરેલું જે તંત્ર હશે અને એની દીવાલ જ્યારે અવાહક હશે, બરાબર છે, તો તમે એવું કહી શકો કે આના જે કાંઈ વાયુની જો આપણે વાત કરતા હોય તો વાયુનું દબાણ, કદ, તાપમાન, દળ અનંતકાળ સુધી શું રહેશે? એનું એ જ રહેશે, બદલાશે નહીં. બરાબર છે? કેમ કે એની બાઉન્ડ્રી જે છે ને, એ બાઉન્ડ્રી આપણે કેવી લઈ લીધી છે? અવાહક. બરાબર? હવે આ જે બાઉન્ડ્રી જે છે, આપણે જે દીવાલ કહીએ છીએ, બરાબર છે, એ બાઉન્ડ્રી જે છે એ બાઉન્ડ્રી ઘણીવાર તમને અહીંયા ફિઝિકલી આપેલી પણ હોય અને ઘણીવાર ન પણ આપેલી હોય. બરાબર છે? એટલે એ બાઉન્ડ્રી ક્યારેક ક્યારેક આપણે કાલ્પનિક લેવી પડે. બરાબર છે? હું તમને એમ કહું કે કોઈ સમજી લો કપ છે, બરાબર, આમાં સમજો કે ચા કે કોફી ગમે તે છે, તો આ બાઉન્ડ્રી છે, પરંતુ અહીંયા બાઉન્ડ્રી જો તો પરિસર જે છે, આ જે આપણું તંત્ર થયું ચા ભરેલો કપ, બરાબર છે, તો એની સિવાયનું બધું આપણા માટે શું કહેવાય? તો કે પરિસર. બરાબર છે?
તો આપણું જે કંઈ તંત્ર છે અથવા તો કંઈ પ્રણાલી જે છે બરાબર છે એ પરિસરથી આપણે અલગ કરેલી માંગતા હોય બરાબર. તો અહીંયા જો તો કોઈ બાઉન્ડ્રી નથી તો આપણે અહીંયા એક કાલ્પનિક બાઉન્ડ્રી લેવી પડશે જે કેવી હશે, વાહક હશે બરાબર છે. કેમ કે જો તમે કોઈ ચાનો કપ એવી રીતે અહીંયા મૂકી દો છો, મારી હથેળીમાં કોઈ મેં ચાનો કપ મૂકી દીધો તો એ પરિસર સાથે સંતુલન મેળવવાનું છે બરાબર છે. કેમ કે એની બાઉન્ડ્રી જે છે એ વાહક છે અને એ બાઉન્ડ્રી કોઈ આપણે ત્યાં કરેલી હશે ને ત્યાં કોઈ દિવાલ ઉપર કરતા નથી, તો એક કાલ્પનિક બાઉન્ડ્રી હશે બરાબર છે. બાઉન્ડ્રી જે છે એ કાલ્પનિક પણ હોઈ શકે, જરૂરી નથી કે તમને બાઉન્ડ્રી આપેલી છે બરાબર. એટલે ખાસ સમજો કે થર્મલ ઇક્વિલિબ્રિયમ અથવા તો કે તાપીય સંતુલન કોને કહેવાય, તો કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલરાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ તમે કહી શકો બરાબર છે. એટલે આ તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે મેં તમને અહીંયા સમમોસમી દિવાલની વાત કરી તો તમને કઈ એવું થતું હશે કે આ કઈ નવી વાત કરી બરાબર છે. તો એ આપણે સહેજ ક્લિયર કરીએ. અહીંયા જો કોઈ દિવાલ હશે ને તો એ દિવાલ બે પ્રકારની હશે. અહીંયા આપણે સ્ટાન્ડર્ડ ભણીએ છીએ બરાબર છે. એક તો ઉષ્મા વાહક હોઈ શકે અને બીજી વાત કરીએ તો કે ઉષ્મા અવાહક હોઈ શકે બરાબર છે. ઉષ્મા વાહક એટલે કે ઉષ્માનું વહન થવાથી અંદરથી કંઈક બહાર જઈ શકે, બહારથી કંઈક અંદર આવી શકે બરાબર છે. ઉષ્મા અવાહક એટલે ઉષ્માનું વહન થવા ન દે. તો જે ઉષ્મા વાહક છે ને એને અહીંયા પર્ટિક્યુલર નામ આપી દેવામાં આવેલું છે. એને નામ ઉષ્મા વાહક દિવાલ કીધેલું આપેલું છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયથર્મિક બરાબર છે. અને આને છે ને ઉષ્મા અવાહક નથી કહેતા, આને કેવી કીધું છે તો કે સમમોસમી દિવાલ કીધી છે બરાબર છે. અને જેને નામ આપવામાં આવેલું છે અહીંયા, જેમ આને તમે ડાયથર્મિક કહો છો ને એવી રીતે સમમોસમી જે દિવાલ છે બરાબર છે એના માટે તમને એક પર્ટિક્યુલર નામ આપેલું છે, જે નામ છે એડિયાબેટિક વોલ બરાબર છે. જેમાં ડાયથર્મિક વોલ છે એવી રીતે આને ઇંગ્લિશમાં કહેવાય એડિયાબેટિક વોલ બરાબર છે. તો સમમોસમી દિવાલ શું કરશે તો કે ઉષ્માને અંદરથી બહાર પણ નહીં જવા દે અને બહારની ઉષ્માને અંદર પણ નહીં આવવા દે બરાબર. કેમ કે ઉષ્મા અવાહક છે. અને જે ઉષ્મા વાહક દિવાલ છે બરાબર, આને હજી બીજું નામ કેવું હોય ને તો તમે આને કન્ડક્ટિંગ વોલ પણ કહી શકો અને આને ઇંગ્લિશમાં નોન કન્ડક્ટિંગ વોલ પણ કહી શકો બરાબર છે. તો આપણે ઇંગ્લિશ સાથે બોલવા દેવા નથી, પરંતુ આ તો શું છે કે તમે કોઈ ક્વેશ્ચન જો સોલ્વ કરતા હોય રેફરન્સ બુકમાંથી બરાબર, તો તમને જ્યારે આવા શબ્દો આપેલા હોય ત્યારે તમને ખાસ ખબર પડે એટલા માટે હું તમને અવારનવાર આ બધી વસ્તુની વાત કરતો હોઉં છું બરાબર છે, જે તમારા માટે સમજવું જરૂરી છે. તો હવે આ બંને જો દિવાલોની વાત કરતા હોઈએ આપણે ડાયથર્મિક અને એડિયાબેટિક બરાબર છે, તો એના લીધે સિસ્ટમમાં શું શું થઈ શકે તે પણ આપણે અહીંયા સમજવું જરૂરી છે બરાબર છે. તો હવે એના માટે તમને ટેક્સ્ટબુકમાં બે ઉદાહરણ આપેલા છે બરાબર છે. અહીંયા તમને વાયુની વાત કરેલી છે આ પ્રકરણમાં વધુ, પણ જો થર્મોડાયનેમિક્સના નિયમો જે છે ને એ માત્ર ને માત્ર વાયુ પૂરતા અથવા તો કે વાયુને પ્રવાહી એટલે કે તરલ પૂરતા સીમિત છે એવું છે નહીં બરાબર છે. થર્મોડાયનેમિક્સના નિયમો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણને લાગુ પડે છે, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે હું તમને એમ કહું કે સમજો આ કોઈ અલગ કરેલું આવી રીતે કોઈ આ દિવાલ છે, આ કોઈ અલગ કરેલું તંત્ર છે બરાબર છે. હવે આમાં હજી હું વચ્ચે એક દિવાલ ગોઠવું છું એટલે પાર્ટીશન કરું છું બરાબર છે. હવે આ જે દિવાલ છે ને એ દિવાલ પણ આ બાહ્ય દિવાલ જેવી છે. સમજી લો અહીંયા હું કોઈ વાયુ એ ભરું છું અને અહીંયા કોઈ મેં બી પાત્ર છે જેમાં વાયુ બી ભરેલું છે હું અહીંયા ધારી લઉં છું બરાબર છે.
હવે આ બંનેને અલગ કરેલા છે પાત્રને કઈ દિવાલથી, તો કે આ દિવાલથી. આ દિવાલ જે છે ને એ સમોષ્મી દિવાલ છે, એટલે કે એડિયાબેટિક છે, ઉષ્મા અવાહક છે. બરાબર છે, ખાસ ખબર હોવી જોઈએ. અવાહક દિવાલ જેને કેવી કહેવાય? સમોષ્મી દિવાલ. બરાબર, તો આ પણ કેવી હશે? સમોષ્મી હશે. જો મેં સેમ જ અહીંયા બધું દર્શાવેલું છે, એટલે દિવાલ બંને કેવી હશે? સેમ જ હશે. સમોષ્મી દિવાલ છે. તો સમોષ્મી દિવાલ જો હોય અને આ વાયુ જે છે સમજી લો, વાયુ એનું દબાણ છે PA અને કદ છે V. વાયુ B માટે દબાણ છે PB અને કદ છે VB. હવે સમોષ્મી દિવાલ છે એટલે મેં કીધું એ મુજબ કે બહારનું કઈ અંદર નહીં આવે, અંદરનું કઈ બહાર નહીં જઈ શકે, વહન થવાનું નથી. તો અનંત કાળ સુધી જો તમે આ સિસ્ટમને ઓબ્ઝર્વ કરશો ને, બરાબર, ગમે એટલો સમય જતો રહેશે, તેમ છતાં આનું જે કંઈ દબાણ અને કદ છે એ PA અને VA જ રહેશે, અને આનું જે કંઈ દબાણ અને કદ છે એ PB અને VB જ રહેશે. બરાબર, આમાં કોઈ ફેરફાર થશે નહીં. આવું ઓબ્ઝર્વ કરવામાં આવે પ્રયોગોના આધારે. પરંતુ જો અહીંયા આ જે કઈ દિવાલ છે, આ દિવાલને સમજી લો, હવે હું કંઈક અલગ કરી દઉં છું. હવે આ દિવાલ જે છે ને એને આપણે સમોષ્મી નથી રાખતા. આ દિવાલને હું લઈ લઉં છું વાહક દિવાલ, એટલે કે એડિયાબેટિક કરી દીધી. બરાબર, ઉષ્મા વાહક લઈ લીધી. તો શું થશે? તો હવે કંઈક ઉષ્માનું રૂપાંતર થશે, અથવા તો કે વહન થશે. ઉષ્મા આ બાજુથી આ બાજુ જશે, અથવા આ બાજુથી આ બાજુ જશે. બરાબર છે, અને સમય જતાં ઓબ્ઝર્વ કરવામાં આવ્યું તો ખબર પડી કે અમુક સમય સુધી આ બંનેના દબાણ અને કદ છે ને બદલ્યા રાખ્યા. બરાબર, અને એક ટાઈમ એવું આવ્યો કે આનું દબાણ થઈ ગયું PA ડેશ અને VA ડેશ, અને આનું દબાણ થઈ ગયું PB ડેશ અને કદ થઈ ગયું VB ડેશ. અને ત્યારબાદ કોઈ પણ જાતનો પછી સિસ્ટમમાં ચેન્જ થતો નથી. એટલે કે તંત્રના ત્યારબાદ દબાણ અને કદ કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. એટલે કે જો સમજો, જ્યારે અહીંયા સમોષ્મી દિવાલ હતી ત્યારે PA VA અને PB VB જ રહેતા હતા. એટલે કે જ્યારે અહીંયા સમોષ્મી દિવાલ હશે ને ત્યારે એ અનંત કાળ સુધી તાપીય સંતુલનમાં જ રહેશે પહેલે. પરંતુ જ્યારે આપણે અહીંયા વાહક દિવાલ લીધી ત્યારે શું થયું? એના દબાણ અને કદ થોડાક સમય સુધી બદલાયા જ રહેતા, નકરા બદલાયા જ કહેવાય. સમજી લો કે આનું દબાણ 11 હતું, આનું કદ સમજી લો 9 છે. બરાબર છે, તો 11 માંથી 10.9 થયું, 10.8 7 6 5 4 3 એમ કરતા કરતા આ 9 થઈ ગયું, અને આ કદ જે છે બરાબર છે એ કદ પણ કંઈક બદલાઈ ગયું. એવી જ રીતે આ સાઈડે કંઈક બદલાય છે. અને એક સમય એવો આવી ગયો કે ત્યારબાદ આના દબાણ અને કદ અને આના દબાણ અને કદ બદલાતા નથી. જો હવે સમય સાથે આ સ્થૂળ ચલરાશિઓ બદલાતી ન હોય તો સિસ્ટમ સંતુલનમાં છે એવું કહી શકાય, ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકાય. એટલે આ સિસ્ટમ તાપીય સંતુલનમાં છે એવું તમે કહી શકો. બરાબર છે, એટલે ખાસ સમજો, જ્યારે અહીંયા સમોષ્મી દિવાલ હશે ત્યારે સિસ્ટમ ઓલરેડી તાપીય સંતુલનમાં જ હશે. પરંતુ જો અહીંયા વાહક દિવાલ હોય તો એ સિસ્ટમ કંઈક આપલે કરશે અને ત્યારબાદ શું થશે? એ સંતુલનમાં આવશે. કેમ કે આપણે તાપીય સંતુલનમાં શું કીધું? તો કે આ જે સ્થૂળ ચલ રાશિઓ છે કે જેને આપણી ઇન્દ્રિયો અનુભવી શકે છે એવી રાશિઓ. બરાબર છે, તો એ ચલ રાશિઓ અચળ રહી જાય, એટલે કે સમય સાથે બદલાતી ન હોય તો સિસ્ટમ જે છે એ તાપીય સંતુલનમાં છે તેવું તમે કહી શકો. બરાબર છે, તો અહીંયા આ રીતે આપણે તાપીય સંતુલનની વાત કરી શકીએ. બરાબર છે, એટલે એક વસ્તુ ક્લિયર છે, દબાણ કદ ને એ બધું કેવું રહેતું હોય, જો અચળ રહેતું હોય સિસ્ટમનું તો એ સિસ્ટમ તાપીય સંતુલનમાં છે, જો નથી રહેતું તો એ તાપીય સંતુલનમાં નથી, એવું તમે ડાયરેક્ટલી કહી શકો. પરંતુ તમે જાણો છો આમાં થતું હશે શું? તો સમજો, હું તમને એમ કહું, જો અત્યારે મેં તમને અહીંયા તાપમાનની વાત જ નથી કરી. શું કરવા? તાપમાનની વાત હું તમને અહીંયા એટલે નથી કરતો કેમ કે હજી આપણે તાપમાનને વ્યાખ્યાયિત નથી કરેલું, તાપમાનની વિભાવના આપણે સમજ્યા નથી. એક થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ છે ને એ આપણે એ તરફ દોરી જાય છે. એટલે જો તમે આ ટોપિકને વાંચશો ને ટેક્સ્ટબુકમાં તો તમને અહીંયા દબાણને કદની વાત કરેલી છે, અને પછી નીચે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે તમારી રીતે વિચારો તો અહીંયા કઈ રાશિ સરખી થઈ ગઈ છે. જો અહીંયા જે દબાણ છે એ દબાણ અહીંયા હોય એવું જરૂરી નથી, અહીંયા જે કદ છે નીચ કદ અહીંયા હોય એવું જરૂરી નથી, અને આ બંને બદલાતા હોય એવું જરૂરી નથી કે આનું દબાણ અને કદ બદલાય અને આનું દબાણ અને કદ બદલાય. બરાબર છે, એ ખાસ સમજજો. માત્ર બંનેના દબાણ બદલાતા હોય, કદ અચળ રહેતા હોય એવું પણ બની શકે.
બંનેના દબાણ અચળ રહેતા હોય, કદ બદલાતા હોય, એવું પણ બની શકે, બરાબર. આધાર શેના ઉપર છે? તો કે તમે જે કાંઈ સિસ્ટમ લીધી છે સિસ્ટમ પર જો અહીંયા કદ બદલાઈ શકે એવી શક્યતાઓ હોય તો કદ બદલાશે, પરંતુ તમે પાત્રો એવા લીધા છે કે એના કદમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, એકદમ દ્રઢ પાત્ર હશે તો શું થશે? કદ અચળ હશે, માત્ર શું બદલાતા હશે? દબાણો બદલાતા હશે, અને એક સમય એવો આવશે બંનેના દબાણ સામસામા કેવા થઈ જશે? સમાન થઈ જશે, તો ત્યારબાદ સિસ્ટમ તાપીય સંતુલનમાં છે એવું તમે કહી શકો, કેમ કે એના દબાણ અને કદ કેવા હશે? અચળ હશે. પરંતુ આપણે અહીંયા જાણીએ છીએ કે આમાં શું થતું હોય, તમને અહીંયા વિચારવાનું કીધું છે, તો આપણે જાણીએ છીએ કે આનું તાપમાન વધુ હશે તો આ શું થશે? ઠંડુ થશે, અને આનું તાપમાન ઓછું હશે તો આ થોડું ગરમ થશે, એટલે કે બંનેના ટેમ્પરેચર શું થશે? સમાન થશે, ત્યાં સુધી ઉષ્માનું વહન થશે. જો હું તમને એવું કહું કે આ સાઈડનું તાપમાન વધુ છે આ સાઈડ કરતાં, બરાબર, ટી એ વધુ છે ટીબી કરતાં, તો શું થાય? તો કે એનો મતલબ એવો થયો કે અહીંયા જે કાંઈ અણુઓ છે, બરાબર છે, એની પાસે ગતિ ઉર્જા વધુ હશે, બરાબર છે, એટલે ગતિ કરતા છે. હવે વહન થવા દે એવી દિવાલ છે, વહન થવા દે એવી દિવાલ હોય, બરાબર છે, તો આ જે કાંઈ ઉર્જા જે કાંઈ છે એ અહીંયાના જે કાંઈ આપણે વાત કરીએ પાર્ટિકલની, બરાબર છે, તો એની પાસે એનું તાપમાન ઓછું છે, એની પાસે ગતિ ઉર્જા ઓછી હશે, તો એ આ રીતે મૂવમેન્ટ કરતા હશે, અસ્તવ્યસ્ત ગતિ તો કરતા જ આપણે જાણીએ છીએ, બરાબર છે. તો આ જ્યારે આની સાથે અથડાશે વહન દરમિયાન, બરાબર, ત્યારે આની ગતિ ઉર્જા થોડીક આને મળશે અને બંનેની ગતિ ઉર્જા સમાન થઈ જશે અને બંનેના તાપમાન સમાન થઈ જશે. તો આ જે છે હીટ, ઉષ્મા, ઉષ્મા શું છે? તો આપણે એવું કહીએ છીએ ઉર્જાનો એક પ્રકાર છે, પરંતુ જો આપણે એને વધુ સચોટ રીતે સમજીએ ને તો હીટ શું છે? તો કે તમે રેફરન્સ બુકમાં જોશો, હીટ ઇઝ અ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી, એવું ઘણી જગ્યાએ લખેલું છે, બરાબર છે, કે કઈ રીતે ટ્રાન્સફર થાય છે. એ જે કાંઈ ટ્રાન્સફર થવાનો જે રસ્તો છે ને એને જ આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ. રસ્તો એટલે માર્ગ નહીં, કે જે રીતે ટ્રાન્સફર થાય છે ને એને જ આપણે શું કહીએ છીએ? ઉષ્મા, બરાબર છે. એનર્જી જે રીતે ટ્રાન્સફર થાય છે અથવા એનર્જી જે કંઈ ટ્રાન્સફર થઈ રહી છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ છીએ, બરાબર છે. એટલે કે ઉર્જાનો જે જથ્થો વહન પામે છે, બરાબર, રૂપાંતરિત થાય છે, એને આપણે શું કહેતા હોઈએ છીએ? ઉષ્મા. એટલે કે ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે વહન થતું હોય છે, બરાબર છે. સાદી ભાષામાં આપણે એવું કહેતા હોઈએ છીએ, જે તમે ખૂબ સારી રીતે જાણો છો. હવે જો તાપીય સંતુલનની વાત આવે ને તો ખાસ એક તમને કન્સેપ્ટ ક્લિયર એ હોવો જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓને એવો સવાલ મનમાં હોય છે કે TA બરાબર TB, એટલે કે જ્યારે તાપમાન સમાન હોય ને ત્યારે જ સિસ્ટમ તાપીય સંતુલનમાં હોય, પરંતુ આવું જરૂરી નથી. 99% કેસમાં આવું જશે, 99% કેસમાં આવું જશે, બરાબર, પણ 100% આવું જોઈએ એવું કહી શકાય નહીં. કેમ? તો કે મેં તમને કીધું જો વાહક દિવાલ હશે તો તાપમાન સમાન થઈ શકશે. જો અહીંયા દિવાલ અવાહક હોત તો જો અવાહક દિવાલ હોય તો શું થવાનું? તાપમાન TA, દબાણ PA, કદ VA છે, બરાબર છે, અને અહીંયા હું એમ કહું PB, VB અને TB છે, બરાબર. તો તાપમાન ભલે ને અહીંયા વધુ છે અને અહીંયા ઓછું છે, તેમ છતાં અહીંયા કોઈ પણ જાતનું ટ્રાન્સફર થશે નહીં, વહન તો થવાનું નથી, કેમ કે દિવાલ કેવી છે? અવાહક, તો ઉર્જાનું વહન નહીં થાય, ઉષ્મા સ્વરૂપે કઈ, બરાબર છે. એટલે ઉષ્માની આપ-લે થતી જ નથી, તો અહીંયા અનંતકાળ સુધી દબાણ PA, કદ VA અને તાપમાન TA રહેશે. અહીંયા અનંતકાળ સુધી દબાણ PB, કદ VB અને તાપમાન TB જ રહેશે, બરાબર છે, કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા તાપમાન અલગ અલગ હોવા છતાં અહીંયા સિસ્ટમ તાપીય સંતુલનમાં છે જ, બરાબર છે. એટલે આ તમને ખાસ ખબર હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. તમને GMAમાં એવું વિધાન અને કારકમાં એવું કહી શકે કે કોઈ સિસ્ટમ તાપીય સંતુલનમાં છે, બરાબર છે, થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે, બરાબર. એના માટે તમને બે સ્ટેટમેન્ટ આપેલા હોય, એનું દબાણ, કદ, દળ, તાપમાન અચળ છે, અથવા તમને એવું કહે કે PA શું છે? TB છે. તો આ બંને માટે તમે એને સાચું કહી શકો. જો તાપમાન સમાન હોય તો પણ તાપીય સંતુલનમાં છે, અને જો આ બધી વસ્તુ અચળ રહેતી હોય, બરાબર છે, તો પણ એ તાપીય સંતુલનમાં છે એવું કહી જ શકાય, બરાબર. એટલે બંને સાચું ગણાય. એટલે આ ખાસ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા તાપમાન સમાન નથી તેમ છતાં તાપીય સંતુલનમાં છે. શું કરવા? અવાહક દિવાલ છે, બરાબર છે, એટલે કોઈ પણ જાતની આપ-લે થવાની નથી. અને આપણે વ્યાખ્યા શું કીધી તાપીય સંતુલનની? તો કે જો સમય સાથે
આ સ્થૂળ ચલ રાશિઓ બદલાતી ન હોય એટલે કે અચળ રહેતી હોય તો એ સિસ્ટમ આપેલ તંત્ર તાપીય સંતુલનમાં છે એવું કહી શકાય. બરાબર છે. તો આ ખાસ તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. આમાં બીજું કાંઈ છે નહીં સવિશેષ. બરાબર. હવે ત્યાર પછી અહીંયા જો આપણે તાપમાનની વાત જ નથી કરી, છેલ્લે મેં તમને તાપમાનની વાત કરી. શું કરવાનું કે આપણે હજી તાપમાનની વ્યાખ્યા નથી કરેલું અથવા તાપમાનની આપણે વિભાવનાની વાત જ કરેલી નથી. બરાબર છે. તો એટલા માટે તમને ત્યાં પ્રશ્ન પૂછેલો છે કે આવું જ્યારે થતું હોય તાપીય તમને સંતુલન મળતું છે ત્યારે શું અહીંયા સમાન હશે? તો કે આપણે જાણીએ છીએ તાપમાન સમાન હશે. તો આ જે તાપીય સંતુલન જે છે એ આપને થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમ તરફ દોરી જાય છે. હવે જો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ તમે ઘણા નિયમો જોયા. બરાબર. નિયમોમાં પ્રથમ, બીજો, ત્રીજો એવી રીતે આવતું હોય, પણ અહીંયા શૂન્ય ક્રમનો નિયમ શું કરવા આવે છે? તો કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જે ઊર્જા સંરક્ષણ આધારિત છે. બરાબર. અને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે કોઈ પણ પ્રક્રિયા પોસિબલ છે કે નથી પોસિબલ, બરાબર છે, એના માટેની આપણે માહિતી મળતી હોય છે એના ઉપરથી. બરાબર. કે કોઈ પણ પ્રક્રિયા પોસિબલ હશે કે નહીં હોય એ આપણે એના ઉપરથી ખબર પડતી હોય છે એના માટે છે. તો અહીંયા પ્રથમ નિયમ અને બીજો નિયમ અપાઈ ગયા બાદ આ નિયમ મળેલો છે. બરાબર છે. એટલા માટે આ નિયમ પહેલા હોવો જરૂરી, કેમ કે જ્યાં સુધી તમારી પાસે તાપમાનની વિભાવના નહીં હોય ત્યાં સુધી તમે બીજી કોઈ વાતો ન કરી શકો. બરાબર. એટલે આ નિયમને ક્રમ શું આપવો પડ્યો? શૂન્ય. કેમ કે પહેલો નિયમ અને બીજો નિયમ આવ્યા બાદ 1931માં આરએચ ફાઉલર નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે. બરાબર છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં તમને એ બધી માહિતી આપેલી છે. તો શૂન્ય ક્રમનો નિયમ એટલે આપણે કહેવામાં આવે છે, કેમ કે પ્રથમ નિયમ અને બીજો નિયમ આવ્યા બાદ આ નિયમ આવેલો છે. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ જે આપણે તાપમાનની વિભાવના તરફ દોરી જશે. અને આ નિયમ શું છે? તો આ નિયમ બહુ સિમ્પલ જ છે કે જો કોઈ બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે સંતુલનમાં હોય તો બે તંત્રો પણ એકબીજા સાથે સંતુલનમાં હશે જ. શું છે? તો કે તમે ત્યાં જો ટેક્સ્ટબુકમાં જોશો તો ડાર્ક અક્ષરે આપેલું પણ છે કે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય. બરાબર. એમાં બીજું કઈ છે નહીં. જો એમાં એવું કહે છે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો ચાલો તો તેઓ એટલે કે આ બંને તંત્રો એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય. આ ચેક કરવા માટે કઈ રીતે? તો કે આપણે જે હમણાં તંત્રની વાત કરેલી, બરાબર છે, તે તંત્રને આધારે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય અથવા એવું કહી શકો કે સાથે પણ તાપીય સંતુલનમાં હોય. જો હમણાં તમને જે વાત કરી એ મુજબ આપણે અહીંયા કોઈ આખી એક સિસ્ટમ લઈ લઈએ. આ સિસ્ટમ જે છે ને આ સિસ્ટમમાં તમને ત્રણ તંત્રો કીધા છે. બરાબર છે. એટલે કે આપણે અહીંયા જે હમણાં બે વાયુની વાત કરતા હતા એના જગ્યાએ કોઈ ત્રણ વાયુની વાત કરીશું. હવે અહીંયા દિવાલ જે છે ને આ દિવાલ સમોષ્મી છે એટલે અવાહક દિવાલ. બરાબર છે.
આ દિવાલ કેવી છે? સમોષ્મી દિવાલ. સમોષ્મી દિવાલ એટલે કેવી હશે? અવાહક. હવે આના ત્રણ પાર્ટીશન કરવાના છે. આપણે ત્રણ તંત્રોની વાત કરીએ છીએ, બરાબર છે? તો આ દિવાલ પણ કેવી હશે? સમોષ્મી હશે. જો મેં એક સરખી દર્શાવેલી છે, બરાબર. જ્યારે આ દિવાલ જે છે ને આને હું વાહક દિવાલ કહેવાય, એટલે કે ડાયથર્મિક કહેવાય, બરાબર છે? આવડી એડિયાબેટિક લીધી છે ને, આ દિવાલ કેવી છે? તો કે વાહક દિવાલ છે. હવે સમજો, હું અહીંયા વાયુ A લઈશ, અહીંયા વાયુ B લઈશ અને અહીંયા વાયુ C લઈશ, બરાબર છે? હવે જો તો આ જે A અને C જે કોન્ટેક્ટમાં છે, બરાબર છે? અથવા તો કે A અને C ને જે આપણે અલગ કરેલા છે જે દિવાલ હોય, એ દિવાલ કેવી છે? વાહક. B અને C ને અલગ કરેલા છે એ પણ વાહક. જ્યારે A અને B જે છે એ બંને વચ્ચેની દિવાલ કેવી છે? સમોષ્મી છે. આનો મતલબ શું થયો? આમાંથી કઈ આમાં નહીં છે અને આમાંથી કઈ આમાં નહીં આવે. કોઈ પણ જાતનું વહન થશે નહીં, કેમ કે વચ્ચે દિવાલ કેવી છે? અવાહક. સમોષ્મી દિવાલ છે, બરાબર છે? સમોષ્મી એટલે કેવી? અવાહક દિવાલ. જ્યારે અહીંયા દિવાલ કેવી છે? તો કે વાહક દિવાલ છે. તો A થી B તરફ અને A થી C તરફ અને C થી A તરફ વહન થશે ઉષ્મા. એવી જ રીતે B થી ઉષ્માનું વહન C તરફ પણ થશે અને C થી B તરફ પણ થઈ શકે, બરાબર. હવે જો તો આવી રીતે વહન થશે અને એ દરમિયાન તમે એવું કહી શકો કે જો અહીંયાથી આ તરફ અને આ તરફથી આ તરફ કંઈક વહન થઈ શકતું હોય, એટલે કે વાહક દિવાલ હોય, બરાબર છે? તો હમણાં જ આપણે તાપીય સંતુલનની વાત કરી, બરાબર છે? તો એ મુજબ તમે એવું કહી શકો A અને C અમુક સમય બાદ શું કરશે? તાપીય સંતુલનમાં આવશે. અને એ જ રીતે A અને B અને C પણ અમુક સમય બાદ તાપીય સંતુલનમાં આવશે. એટલે કે દબાણ પદ જે છે, બરાબર છે, દળ ને એ બધું અચળ થઈ જશે અમુક સમય બાદ. અમુક સમય સુધી શું થશે? તો કે આ બધા માટે પ્રેશર, કદ એ બધું ડિફરન્ટ હશે, બરાબર છે? તો કંઈક એ આપલે કરશે અને કંઈક એ શું કરશે? સંતુલન મેળવશે. એટલે કે એની સ્થૂળ ચલરાશિઓ અમુક સમય બાદ બદલાવાનું શું થઈ જશે? બંધ થઈ જશે. તો આવું જો થતું હોય કે A અને C તાપીય સંતુલનમાં હોય અને B અને C પણ તાપીય સંતુલનમાં આવશે, બરાબર છે? તો એના માટે પછી એવું ચેક કરવામાં આવ્યું કે આ દિવાલ જે આપણે સમોષ્મી લીધી છે ને, જો પેલા શું થયું? અહીંયા સમોષ્મી દિવાલ રાખી અને અહીંયા વાહક દિવાલ રાખી. ત્યારબાદ પ્રયોગ એવો કરવામાં આવ્યો કે આ દિવાલ જે હતી ને વાહક દિવાલ, એને સમોષ્મી કરી દીધી. આ દિવાલને કેવી કરી દીધી? અવાહક. એટલે કે સમોષ્મી કરી. અને આને કેવી કરી દીધી? તો કે આને પછી વાહક કરી. ત્યારે જ્યારે A અને C અને B અને C તાપીય સંતુલનમાં આવી ગયા ને, ત્યારબાદ આને કેવી કરી દીધી? હવે વાહક દિવાલ. તો એવું જોવા મળ્યું કે આ સાઈડ જો A અને B જે છે એ હવે વાહક દિવાલથી અલગ કરેલા છે ને, તેમ છતાં આના જે કાંઈ દબાણ, કદ, દળ જે કાંઈ છે ને એ અચળ ને અચળ જ રહે, કે જે છે ને એ નહીં. અને આના પણ દબાણ, કદ, દળ આ બધું જે છે ને એમનું જ. એટલે કે કોઈ પણ જાતનો બદલાવ જોવા ન મળ્યો. ક્યારે? પેલા અહીંયા કઈ દિવાલ હતી? તો કે પેલા અહીંયા સમોષ્મી દિવાલ હતી, કોઈ પણ જાતની આપલે નહોતી થતી. અને અહીંયા વાહક દિવાલ હતી, એટલે આપણે આની સાથે કરી A C સાથે આપલે કરે છે, B પણ C સાથે આપલે કરે છે. અને થોડાક સમય બાદ શું થઈ ગયું? તાપીય સંતુલનમાં આવી ગયું. એટલે કે એના દબાણ, કદ અને એ જેવું બધું હતું એ અચળ થઈ ગયું, બરાબર છે? અને પછી કોઈ બદલાવ નથી આવતો. તો A અને C અને B અને C તાપીય સંતુલનમાં આવી ગયા. ત્યારબાદ આપણે અહીંયા સમોષ્મી દિવાલની જગ્યાએ વાહક દિવાલ લઈ લઈએ અને અહીંયા આપણે શું કરી દીધી? વાહક દિવાલની જગ્યાએ સમોષ્મી દિવાલ લઈ લીધી, એટલે કે અવાહક દિવાલ લઈ લીધી. તો હવે જોવામાં આવે છે કે અહીંયા જે કાંઈ આ સ્થૂળ ચલરાશિઓ છે એમની એમ જ રહે છે, કોઈ પણ જાતનો બદલાવ થતો નથી. એટલે કે કોઈ પણ જાતની હવે કોઈ આપલે થતી નથી. તો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે આ બંને ઓલરેડી તાપીય સંતુલનમાં છે. જો તાપીય સંતુલનમાં ન હોય તો એની જે સ્થૂળ ચલરાશિઓ છે એ બદલાતી હોય,
બરાબર, બદલાતી નથી એવું જાણવા મળ્યું. તો એનો મતલબ શું થયો? તો કે જ્યારે A અને C અને B અને C તાપીય સંતુલનમાં હોય તો A અને B પણ તાપીય સંતુલનમાં હોય જ. બરાબર છે, જે આપણો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ છે. ખૂબ જ સરળ છે. જો બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય, એટલે A અને B સ્વતંત્ર રીતે C સાથે તાપીય સંતુલનમાં આવ્યા હતા, કેમ કે અહીંયા સમોષ્મી દિવાલ હતી. બરાબર છે, એના પછી આપણે બદલીને વાત કરીને જોયું તો પણ કોઈ પણ જાતની આપલે થતી નથી, અચળ જ રહી છે, સ્થૂળ ચળ નથી. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે આ ઓલરેડી તાપીય સંતુલનમાં આવી ગયા છે. બરાબર છે, તો જ કોઈ પણ જાતનો બદલાવ ન થતો હોય. બરાબર, તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય. એટલે આ તમે જે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ છે, બરાબર, એને ટ્રાન્ઝિટિવ ફંક્શન હતું મેથ્સમાં, બરાબર, ભણેલા છો તમે કે a c ને b c હોય તો a b થાય. બરાબર, એવી રીતે અહીંયા છે. બરાબર, કે a અને c તાપીય સંતુલનમાં હોય અને b અને c પણ તાપીય સંતુલનમાં હોય તો a અને b તાપીય સંતુલનમાં હોય જ. બરાબર છે, આ છે આપણો શૂન્ય ક્રમનો નિયમ. બરાબર, હવે આ શૂન્ય ક્રમના નિયમ પરથી આપણે તાપમાનની વિભાવના હોય. જો આ તાપીય સંતુલનમાં છે એનો મતલબ એવો થયો કે કોઈક એવી રાશિ હોવી જોઈએ આ સંતુલન દરમિયાન કે જેનું મૂલ્ય બધા માટે કેવું હોય? સમાન હોય. સમજ પડે છે હું જે બોલું છું? કે આ શૂન્ય ક્રમના નિયમ પરથી આપણે એવું જાણવા મળે છે કે જો તંત્રો A અને B તાપીય સંતુલનમાં હોય તો કોઈ એવી તો રાશિ હોવી જોઈએ કે જેનું મૂલ્ય બંને માટે A અને B માટે કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. અને જે રાશિ સમાન છે તે આપણે કહીએ છીએ તાપમાન. આપણે જાણીએ છીએ કે બંનેના તાપમાન કેવા હશે? સમાન હશે. બરાબર, કેમ કે વાહક દિવાલ છે એટલે. જો અવાહક દિવાલ હોત તો તાપીય સંતુલન હોવા છતાં તાપમાન, જો અહીંયા બધે જ વાહક દિવાલ હોય, બરાબર, તો એકબીજા સાથે શું કરે? તાપીય સંતુલનમાં આવે, એ દરમિયાન બધાના તાપમાન સમાન થાય. પણ જો આ બધી અવાહક દિવાલ હોય તો કે એ ઓલરેડી તાપીય સંતુલનમાં જ હશે અને બધાના તાપમાન સમાન હશે પણ નહીં. બરાબર છે, મેં તમને હમણાં તાપીય સંતુલનમાં આગળ સમજાવ્યું. એટલે આ જે ડિફરન્સ જે છે ને તાપીય સંતુલનનો, એ ખાસ ખબર હોવી જોઈએ કે રાશિઓ અચળ રહેતી હોય ને, બરાબર છે, સમય સાથે, તો તાપીય સંતુલનમાં હશે જ. બરાબર, પણ અહીંયા આપણે જો વાહક દિવાલ કરી તો આપલે થવાની છે, આપલે થશે તો તાપમાન કેવા થશે? તો કે TA બરાબર શું થઈ જાય? TB થાય અને થાય. જો અવાહક દિવાલ તો ન પણ હોઈ શકે અને ખાલી માત્ર બે જ હોય તો આ ત્રીજું છે એટલે એની સાથે શું કરે છે? સંતુલન મેળવે છે. એટલે TA અહીંયા શું થઈ જતું હશે? TB થઈ જતું હશે. બરાબર છે, A અને B તાપીય સંતુલનમાં આવે છે તો કોઈ એવી એક રાશિ મળવી જોઈએ કે જેના મૂલ્યો વાયુ A અને વાયુ B માટે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર છે, અને એ જે રાશિ મળે છે કે જેના મૂલ્યો સમાન છે તેને આપણે અહીંયા શું કહેવાના છે? તો કે તેને આપણે અહીંયા તાપમાન કહેવાના છે. એટલે કે જ્યારે અહીંયા વાહક દિવાલ હતી ત્યારે TA શું થઈ ગયું? TC થયું. સમજો અહીંયા આપણે પેલા વાહક દિવાલ લીધી હતી ને, જો અહીંયા વાહક દિવાલ હોય અને અહીંયા અવાહક દિવાલ હોય તો TA TC થાય ત્યાં સુધી ઉષ્માની આપલે થશે અને TB બરાબર TC થાય ત્યાં સુધી ઉષ્માની આપલે થશે અને ત્યારબાદ શું થઈ જશે? સંતુલન થઈ જશે. બરાબર છે, સિસ્ટમ પછી, કેમ કે આપણે જાણીએ છીએ ઉષ્મા જે કઈ છે, બરાબર છે, એનું વહન ગરમથી ઠંડા તરફ થતું હોય છે. આધુનિક ખ્યાલ જે મેં તમને હમણાં સમજાવ્યો. બરાબર છે, કે ઉષ્મા એ ઊર્જાનું એક સ્વરૂપ છે. બરાબર છે, અથવા ઊર્જાનો એક પ્રકાર છે. બરાબર, અને જેને કાર્ય સાથે સંબંધ છે એ બધું આપણે જોઈ ગયા છે. ગરમથી ઠંડા તરફ તેનું વહન થતું હોય છે. બરાબર, જો તાપમાન T એ વધુ હોય, બરાબર છે, તો આ થોડું ઠંડુ પડે વાયુ અને આ વાયુ થોડું ગરમ થાય. અને એવી જ રીતે જો આ ઠંડો હોય અને આ ગરમ હોય તો C જે છે એ પાસેથી મેળવશે અને પાછો કોને આપશે? B ને આપશે. જ્યારે ત્રણેયના તાપમાન સમાન થઈ જશે, બરાબર, ત્યારે આપણે બધી બંધ થઈ જશે. ત્યારે તમે આ સમોષ્મી દિવાલની જગ્યાએ વાહક દિવાલ કરી દેશું, તેમ છતાં અહીંયા કોઈ પણ જાતની ઉષ્માની આપલે નહીં થાય. તો ઓલરેડી એ બંને સંતુલનમાં આવી ગયા જ હશે. બરાબર છે, કેમ કે એ બંને પહેલા અહીંયા વાહક દિવાલ એટલે કે કન્ડક્ટિંગ વોલથી જોડાયેલા હતા. એટલે આ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. TA બરાબર TC થશે, TB બરાબર TC થશે, તો TA બરાબર TB હોય જ. બરાબર છે, જે આપણે જાણીએ છીએ. બરાબર,
તો આ શૂન્ય ક્રમનો નિયમ હતો, બરાબર, જે ખૂબ જ સરળ છે. એટલે ખાસ ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ બે તત્વો A અને B સ્વતંત્ર રીતે તંત્ર C સાથે જ્યારે સંતુલનમાં હશે તાપીય, ત્યારે A અને B પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હશે, બરાબર. એટલે આ તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને જેને તમને તાપીય સંતુલનનું જે સમજાવ્યું કે તાપમાન સમાન હોય તો જ તાપીય સંતુલનમાં હોય એવું જરૂરી નથી, બરાબર છે. સ્થૂળ ચલરાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો જ તાપીય સંતુલનમાં છે એવું તમે કહી શકો. પરંતુ 99% કિસ્સામાં એવું જોઈએ કે તાપમાન સમાન થઈ જતા હોય છે, બરાબર. પરંતુ તમને વોલ કેવી આપી છે, દિવાલ કેવી આપી છે એના ઉપર આધારિત છે, એટલે ખાસ ક્લિયર રાખજો, બરાબર છે. જો તમને સમોષ્મી દિવાલ વચ્ચે આપેલી હોય એટલે કે અવાહક દિવાલ આપેલી હોય તો તાપમાન સમાન થશે નહીં, બરાબર. તાપમાન જુદા જુદા હોવા છતાં તંત્ર તાપીય સંતુલનમાં હશે જ, બરાબર. એટલે આ તમને ખાસ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ મગજમાં એવું ફિટ કરી લે છે કે તાપમાન સમાન હોય ને એટલે તાપીય સંતુલનમાં હોય, પણ એવું હોતું નથી, બરાબર. સ્થૂળ ચલરાશિઓ સમય સાથે બદલાતી ન હોય એટલે કે દબાણ, કદ, તાપમાન, દળ, મોલ આ બધું જ અચળ રહેતું હોય, બરાબર, તો સિસ્ટમ તાપીય સંતુલનમાં છે. સમોષ્મી દિવાલ હશે તો જેમ છે એમનું જ રહેવાનું છે. અને જો વાહક દિવાલ હશે ને તો શું થશે, ઉષ્માની આપ-લે થશે અને તાપમાન સમાન થશે. એટલે વાહક દિવાલ જ્યારે હશે ત્યારે તાપમાન સમાન જ હશે તાપીય સંતુલન માટે, અને જ્યારે અવાહક દિવાલ હશે ત્યારે તાપમાન સમાન ન હોવા છતાં તાપીય સંતુલનમાં હશે, બરાબર. આ ખાસ એક વસ્તુ ક્લિયર રાખજો. અને શૂન્ય ક્રમનો નિયમ શું કીધો તો કે જો A અને B C સાથે તાપીય સંતુલનમાં હોય તો A અને B પણ તાપીય સંતુલનમાં હોય જ, બરાબર છે. એટલે આ વસ્તુ ક્લિયર કરજો અને ટેક્સ્ટ બુકમાંથી એકવાર આને વાંચન કરજો અને આ વિડિયો જે કંઈ છે એની તમે નોટ્સ બનાવજો, જેથી કરીને તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને આ થોડું થિયોરિટિકલ હતું એટલે તમને થોડું બોરિંગ જેવું લાગેલું છે, પરંતુ આ કન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે. અને આમાં જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.